નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનું નામ છે ચાવાળા દાદાનો સંદેશ. તો ચાલો જોઈએ. એક નાનકડા શહેરમાં એક દાદા ચાની લારી ચલાવતા હતા. દરરોજ સવારે સૂરજ ઊગે એ પહેલાં લારી ખોલી દેતા. થાકેલા લોકો, કામદાર, વિદ્યાર્થી સૌને ગરમ ચા પીવડાવતા. એક દિવસ એક યુવાન ત્યાં આવ્યો. થોડો નિરાશ હતો. એ બોલ્યો, દાદા, શું ફાયદો આટલું મહેનત કરવાનો? જીવનમાં કંઈ ફરક નથી? દાદા સ્મિતથી બોલ્યા, બેટા, આવ મારી પાસે, ચા પી અને એક પાઠ શીખ. તેમણે 3 વાસણમાં પાણી ચઢાવ્યું. એકમાં ગાજર, બીજામાં ઈંડું અને ત્રીજામાં ચા પાવડર નાખ્યો. થોડા સમય પછી દાદાએ કહ્યું, જુઓ બેટા, આ ત્રણેય ઉકાળામાં ગયા, પણ પ્રતિક્રિયા અલગ જ આપી. ગાજર નરમ થયું, ઈંડું કઠણ બન્યું અને ચા પાવડરે આખા પાણીનો રંગ અને સુગંધ બદલી દીધી. જીવનમાં પણ મુશ્કેલીઓ આવવાની જ છે, પણ તું કઈ વસ્તુ પર લેશે એ તારા મન પર છે. નરમ ગાજર, કઠણ ઈંડું કે ચાની સુગંધ? યુવાન સ્મિતે બોલ્યો, દાદા, હવે હું ચા જેવી જ જિંદગી જીવશે. તો જોયું મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે જ્યાં છીએ, જેવી મુશ્કેલીમાં છીએ, હંમેશા સામનો કરતા રહેવો જોઈએ, જેથી આપણી અંદરની શક્તિઓનો વિકાસ થાય. તો મિત્રો, કેવી લાગી વાર્તા? કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.